હેલો ગાઈસ, બધાને અમારા ફૂલ ફેમિલી તરફથી જય શ્રી કૃષ્ણ અને મમ્મી જય દ્વારકાધીશ. બધાને સુપ્રભાત. જય કેદારનાથ. કેમ જય કેદારનાથ? હવાના ભાભી છે ને કેદારનાથ કા એટલે મને યાદ તો તાર ભાભીને જય કેદારનાથ અને જય રોશની દેવી. રોશની દેવી એટલા માટે પાવર નથી ને એટલે રોશની દેવીને યાદ કરવા પડે. પવન દેવી ને રોશની દેવી બધા અહીંયા આવી જાવ. હાજર થવાની જરૂર છે. તો આજનો સુવિચાર મારા સબસ્ક્રાઇબરે બહુ સરસ આપેલો છે કે હકીકત હોય ને તેને જ ગોતવી પડે છે, બાકી અફવાઓ તો ઘરે બેઠા મળી જાય છે. એકદમ રાઈટ વાત. કેટલી સરસ સુવિચાર સબસ્ક્રાઇબરે પણ અને મમ્મીએ બોલીને સંભળાવ્યું આપણને. પ્રિયાંશ દીકુ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બોલ મકાનો બોલ. જય શ્રી કૃષ્ણ. હું કેવી રીતના કરી દેવાય? કાંઈ ઉપાધિ શું કરવા લાઈટની જરૂર પડે? જો બાપુ દાદા પણ એસીની જરૂર પડે, લાઇટની એસી ન પડે. અત્યારે ઘર જે એસી ચાલુ નથી થતી ને એટલે નકર એસીની જરૂર પડે. પાવર હોય ને તો શું કેવું? એસીની જરૂર પડે. એસીની જરૂર તો પડે જ ને બેન. બાબુ દાદા ખુરશી નાખીને ચેરી વચ્ચે બે ગયા. જાય ને તો એસીની બહુ કમી ખોલે. ક્યાં ખલે? કમી થાય એમ ન હોય તો ને. પણ હા એમ હું ગામડે ગઈ ને તો એમ જ થતું તું. આ એસી હોય તો કેવી મસ્ત નવરા હોય, ચાલુ કરીને ધબધબાટી ઊંઘી. હાસી નો બહાટી તો ઊંઘ આવી જાય ગામડે. છે ને આપણા માનવ શરીરને જેવી આદત પાડીએ ને એવી પડે. પડે. પણ એવું નથી. ઓણ મમ્મી ગરમી જેવી ને ઉનાળા ને તડકો બધી ગરમી વાત છે એ બધી વાત તમારી સાચી, પણ શું ઘરે ઘરે એસી છે? બધાને ઘરની નહીં, મારી વાત સાંભળ, બધાને ઘરની સગવડતા છે નહીં હોય નથી. કોઈને પતરા વાળું છે અને કોઈને ઠામું કોઈ નથી. તો શું આપણી જેવા નથી? એટલે આપણા શરીરને જેવી સગવડતા હોય એવી એને આદત પડે છે. ઈ તો સાચી વાત છે. અને આ બધા ખેલ કોના છે? શેના? મનના. મનના ખેલ છે. પણ મમ્મી મનને હવે આદત પડી ગઈ છે. હા, મનને મનાવી લઈને તો સાનું મનું બેસી જાય. મનને તમે મન કે એમ કર્યા કરીને તો એમ કે મારી એસી જોશે જ. નહીં તો તમે ઘડીક વાર અંદરથી આમ શાંત થઈ જાવ ને તો તમને આ બહારનો ઉકળાટ છે ને ન લાગે. તમે જોજો, તમે એક પ્રયત્ન કરજો. આમ અંદરથી શાંત થઈ જવાનું કે આજ લાઈટ નથી આવવાની એટલે થોડું શાંતિથી. ઈ તો બધું પણ ઈ અત્યારે પણ અમાર તું આ વર્ષે ઉનાળામાં દેશમાં ગઈ ને એટલે તને વધારે લાગ્યું. બાકી ઉનાળામાં એવું જ હોય. ગરમી એટલી જ હોય. હું તો જેદુની ભાવ કેદી ને એટલી હોય. તો બા કે છે મારા અનુભવ. ઉંમર થઈ એટલે વધારે લાગે ગરમી. બરોબર. એટલે બા ન્યા જ રહેલા હતા પણ એની ઉંમર થઈ ને એટલે વધારે લાગે. બાકી દર ઉનાળે આવું જ હોય. બરોબર. આટલું જ હોય. બાપુજી આપણે એક્સપાયર થયા એ ઉનાળે ઓછી ગરમી હતી. નહીં પણ તઈ આપણે રહેવાનું નથી એટલે અમે તો રહ્યા હતા 15 દિવસ એટલે અમને ખબર હોય. એમ તો કહું છું તમે રહ્યા એટલે તમને ખબર. પણ એ બધું ઠીક. પાવર વગરની કીટી પાર્ટી કેમ થશે અમારે? પાવર વગરનું બધું થાય. પાવર વગર અંદરનો પાવર તો છે ને. બહારનો પાવર ભલે વહી ગયો, અંદરનો પાવર છે. એક તો અમારે 2 મહિને આ વખતે કીટી કાંઈ પાર્ટી નહીં, થઈ છે અમારા કીટીઓ વહી ઘરે. જાવ અગાશીમાં. અગાશીમાં વહી કોથળી ઓઢી ઓઢી. અમુક ના બફાઈ જાય મમ્મી એમ કરતા ઓલ હારો. છત્રી લઈ લઈને બેસી જાવ. કોથળી શું કરવા ઓઢીએ? હા એ વાત બરોબર પછી છે. ઓલી નાનકડી છત્રી લઈ લઈને બેસી જાવ કીટીઓ. હું પંખો કરું. કીધું છે હમણાં આવે છે. પંખો કીધું છે. અને આજે અમારી કીટી પાર્ટી છે સોસાયટીની લેડીઝ અમે બધી. અને એમાં જ આજે બુધવાર એટલે ખબર નહીં આજે કાપ છે પાવર મેસેજ કઈ એવો હોય તો હવે જોઈએ. બાકી આ તો હમણાં 20 મિનિટ જેવું થઈ ગયું પાવર વયો ગયો. હું બોલ Para Fatima. હે Punko rokawa. Punko rokawa છે. હું તારે હા. હા પાવર જતો છે. પાવર જોઈ છે. પાવર જતો છે. હું બોલે મારો રામ જાણે. મને તો કઈ સમજાણું નહીં. પણ વાગવા આવ્યા છે 8:30 અને મને લાગે છે કે પાવર 8:30 ને 5 થઈ પણ 8:15 જેવો આજુબાજુ પાવર ગયો હશે. એ પછી અમે નાસ્તો કર્યો ને એવું બધું કર્યું એટલે 8:15નો પાવર આવ્યો. જોઈએ ક્યારે હવે આવે. અને એમાં આજે કીટી પાર્ટીનો માહોલ. બેટરી સડાઈ ગયો દેર ભોજાઈથી. પાવર વહી ગયો ને તાત્કાલિક બેટરી મૂકવા બોલાવ્યા છે.
હા ભાઈ ખાલી પૂઠ્યું નાખીને હવે ભાઈ પવન નાખો બસ છે અને આવળી પાછી હેતવી આને કે તમે માથે પડશી નીકળો નહીં વો ટૂટ ના જાય હો ચતુબેન પાછું છે ને બેન માથે મૂકી ચડાઈ અને પાછળ કારીગર બોલ ને મને કઈ દશે નું છે ને મને ખબર હું કરું બોલ જા રાહુલબેન માથે મૂકજો રાહુલ ની માથે મૂકી એમ કે એનો વજન નહીં હોય નીથી વધારે બેટરીનું વજન છે પાછા બે ક્યાં ના હવા કરતા હતી કે અમે સડાઈ દે 1 2 3 સ્ટાર્ટ કરો ઉસી આડા ગીરના જાવે ઉસ સાઈડ બસ ઓકે અરે વાહ વાહ વેલ ડન વાહ તાળી પાડી હતી તું તાળી પાડો પવન નથી હવે તો કઈ ચડાવવાનું મગજભાઈને લેજો તું સમજો નહીં મગજભાઈ આપણા મિત્ર છે સમજ્યા અત્યારે બેટરી નાખવા આવ્યા છે આપણે ત્યાં વર્ષોથી મને કહેતા હતા કે ન ખાઈ ગયો ટાઈમે તમે પણ ન હલો એમાં શું કરે શું કરે બિચારા ભાભી તમને કે વોરંટી કાર્ડ ની જો ભાભી ને હાચવ આપ્યું છે તારીખ કેટલી હતી 10 6 ઢોસા એમ ન બનાવે પીરસવાનું હોય હા હરખું ધ્યાન દેજો ભાઈ હા આવી જ છી 10/6/2026 ભાભીને વોરંટી કાર્ડ અને બધું હાચવ આપ્યું છે જોઈ લેજો પછી બધા માંગશે મારી પાસે એટલે ભાભી પાસે છે અને ભાભી પાસે માંગવાનું રહેશે સમય આવે ને ત્યારે હું ભૂલી જાઉં ને તો વ્લોગમાં તમે યાદ અપાવજો આ ડેટમાં કે વોરંટી કાર્ડ ભાભીને હાચવ આપ્યું છે અને વસ્તુ ભાભીને હાચવ આપી છે બેટરીની આ ચીટી પાટીમાં દાબેલી રાખી હતી ને અને બધા છે ને હવડાટી બોલી ગઈ કોને કોને શરદી થઈ ગઈ દાબેલી ખાઈ પણ આમ હવડાટી એને તો હતી જ બાકી હાસુ થાય છે કાંઈ નો છું અને બધાય લાલ સોળ થઈ ગયા આમ જો પણ આમ તો સુમી બેન તો આમ તો લાલ કોઈ બોલવાનું મન નતા ના જો એટલે જ મંગાય મેં બધાને પાછી સોડા પીવું પણ સોડા માથે હોય ને તો જ બ્રેડ પચે નથી ન પચે તો દાબેલી ખાધી કાલે દાબેલી ખાધી આજે દાબેલી ખાધી ને કાલ કોઈ દાબેલી ખવડાવતા નહીં દાબેલી કબજિયાત થઈ જાય પણ છે તમે કાલ તમે નો જ ખાધી હો રેવા જો તો પછી અહીં અમે ખાવી છીએ મારે ખાવા ને એટલે મને નડે એ તો કઈ મન થાય હાજી થાય હાલો હવે આ બધું સમેટી લેવી અને બધા છે ને કીટી પાર્ટીમાં દાબેલી સોડા પીવા આવજો પૂરું થાય ને પેલા વાગ્યા છે ત્રણ અને અમારી કીટી પાર્ટીની થઈ ગયું છે ચાલુ પણ આમ જો અહીંયા પૈસા ગણાય છે પણ જોઈ નામ કોને આવે છે શું બેન આ વખતે હું પાડું ચીઠી હે તો મારે ને મારે ન આવે અગો મારું નામ કાઢતી ને હો માર દીકરો હો ને બસ હાલ બે જા બે હો કોણ હરખું થઈ ગયું કોણ હરખું થઈ ગયું લાંબા લાંબા થઈ ગયા તેને બદલે બેસી ગયા ને વાળ જેની કાન કાવ્યા જેની કાન કાવ્યા એક તમારું નામ આવ્યું ને તો કાવ્યા વેલા આ બધા વેલા વેલા છૂટા થાય તમારા બીજું નામ છે ને બીજું નામ એને આવી આમ તો આપણે સેતુબેન દિવાળી ઉપર આવે કયો ને પણ દિવાળી ઉપર જરૂર હોય ખરીદી થાય અને પૈસા દેતા જીવ ન થાલતા લઈ લો આપણે લઈ લો જો હવે દેવાન થાય ને તમે રાખજો આપણે એના લઈ લેજો ફોટો પાડ્યો તો મારો પાડતો હરખો પાડજો જો ચેતુબેન છે ને અરે હું તમને લાઈટ તમને જ બતાવવાનો હોય જો ભાભીને આ ગેમ ફેવરિટ ગેમ હમણાં બની છે પછી હમણાં ઠાકશે ને એટલે ડિલીટ માર દે કેટલો ટાર્ગેટ કર્યો 4,54,651 ખાતામાં આવી ગયા
ખાલી છે ને બેલેન્સ બન્યું છે એન્ટરટેનમેન્ટ માટે. એન્ટરટેનમેન્ટ માટે. બાકી ખાતામાં આવે તો આજ ન કરવી કયો તો આવી રીતના ખાતામાં આવવા માંડે 4 તો લાખ ખાતામાં આવી જાય તો મજા જ આવી જાય. મજા જ આવી જાય ગયો. મમ્મી મમ્મી એ ગેમ રમે જ કૌશ કેટલા બન્યા કે 4 લાખ કઈ કીધો એ આંકડો એમ તો કૌશ ખાતામાં આવી ગયા કે ખાતામાં નથી આવ્યા તો કે ખાતામાં આવી જાય તો મજા જ આવી જાય 4,54,651. તો એટલા ખાતામાં આવી જાય તો મજા જ આવી જાય ને તો બધા 40,250 છે અરે યાર અહીંયા ઉપર ઠેક. હા, હા. એટલે અમે તો મજા જ આવી જાય ને તો બધા હાથ ન કરવા માંડ્યા તો બધા ઘરમાં બેઠા બેઠા આ જ કરે, બીજું કાંઈ ન કરે. વહુ ને એમ કે બટા ન્યા બેસું ખીચડી આપી જાવશે. તું આ ટાર્ગેટ બનાવી. એટલે હા હસી મજાક માટે હોય, ખાલી એન્ટરટેનમેન્ટ માટે હોય. ટાઈમ ફ્રી થાય ને તો ઘડીક 10-15 મિનિટ, બાકી બીજું કાંઈ વધારે ન ઓવરમાં ન રમાય. આ તો ભાભી અત્યારે 10-15 મિનિટ જ રમે. બાકી ઘણાને તો કેવું હોય ખચોડા ગેમમાં ઘૂસી જાય, પબજી ને કા હા એવું આપણે ક્યાં એવો ટાઈમ છે કે એ રમી. હા એમને આ તો વાત છે. બાકી ઘણા એમ કે ગેમ ના રમાય ને ઓવર વધી જાય ને, પણ અમે તો ક્યારે 10-15 મિનિટ માંડ ફ્રી થાય ત્યાં ફોન પાછો ખોવાય હોત ને જો તો પણ ખોવાઈ જ ગયો. જો અહીંયા ફોન વયો હોતો ભાડે લીધેલો હોય બરોબર છે. પેલા સાયકલિંગ કરવા હાટુ સાયકલ બોલો અંદર સિયા અવાજ કર્યું માં હું બોલ નાકમાં ફોડકી થી. ફૂલ ઊંઘી લેવું, ફૂલ ઊંઘી લેવું કામ હાયરું ફૂલ પીવા બાર મોટા મમ્મી ફૂલ લાવ્યું. છે નીચે મેં કાંઈ કાપ્યું નહીં. નીચે ચોકડી તો હાલો મમ્મી ગરમીના ઘડીક જો એસી ફૂલ ચાલુ કરીને અહીંયા તો ક્યારની ચાલુ હતી, મસ્ત ઠંડુ થઈ ગયું છે તો ઘડીક બેસી જાવ. તમે પલ્લી ગયા છો અને આજ રાહુલ એમ કહેતા હતા કે મમ્મી તો કાંઈક નવી ડિઝાઇન આવે ને મનસ્વી ફેશનમાંથી, એટલે સીધી હવારી કે એમાં સેટમાંથી એક નીકળી ગઈ હોય અને ધોવાઈને હુકવાઈ ગઈ હોય દોરી. મૂકી દે ને કે આમ થાય કે એમ નહીં આમ થાય કે ધોઈને મૂકી દે ને એટલે કોઈ પાછી ન માંગે. કે આમ થા વરાની તણે ન લેતા ઈ કે હવે કાલથી શરૂ કર્યું છે ને, એટલે મને આજ પૂછતો હતો કે કેટલીક લેવાની છે. મેં 30 દિવસની 30 છે, આજે નથી લેવાની. જાજી થોડી લેવાય એને કે હું ક્યાં જાજી માંગુ છું કયો તો અને એક્સ્ટ્રા બહાર જવાની હોય એ એક્સ્ટ્રા જુદી. ઈ જુદી પાછી હો. ઈ કે આમ થા મમ્મી વરાની તણે ન લેત, મેં તઈ તમારે હાટું લેતા એટલે અત્યારે તમારે એને લઈ દેવાનું છે ને એટલે ઈ લઈ જ લઈને હું કામ ન લઈ લે. તમારો ધંધો થાય ને એટલે લેસ કે. બોણે જ કરાવી ને માર દરરોજ તમને એટલે આ તો એમાં શું છે માં લે ને તો વધારે પ્રગતિ થોડી, પ્રગતિ થાય હાલ્યા જ ભાભી રાખે. લે ને તો એને કરતાંય વધારે થાય. તો આપણે એમ કરી આપણે તણી લીધા ઘરવાળી લે ને તો ન થાય. પણ મમ્મી હાસુ કહેજો મારું લિસ્ટ ક્યાં હોય, તારું ઓછું હોય. અમારું કારણ કે આમાં શું છે મારે શું છે જો અહીંયા છે ફોનના ગરાક ઉભા છે, ફોનના જ ગરાક તારે જાજા મોટી મમ્મીને બોલો પિંજરા વાળું ગીત ગાવાનું છે. તને જોઈને દિલ મારું ડોલે કે પોંજરામાં પોપટ પીયું ડાન્સ બોલે. કરશે, પીયું ડાન્સ કર. મોટી મમ્મી ગાય. આમ કરવાનું, જો પીયું આમ કરો, આમ કરવાનું. કેમ કરવાનું? અમે છોઈને પપ્પા બોલે છોઈને દિલ મારું ડોલે. બોલ. પપ્પા બોલે ને અરે દિલ મારું ડોલે એમ આવે. પછી પોપટ. જોઈને પપ્પા બોલે હા. જોઈને જ પોપટ બોલી. હા પોપટ બોલી જાય જોઈને તરત આમ ટીવ ટીવ. જો, તને જોઈને જો મોટી મમ્મી તને ગાય. જોઈને દિલ મારું ડોલે કે પોંજરામાં પોપટ બોલે. બોલતો પિંજરામાં પોપટ. બોલતો આવડે જ ગાતા દિલ મારું નાનું ને પાંજરું મોટું. ગાતો જો કરું છું ગીત વગાડું છું લ્યો ઈ મ્યુઝિક ઘરે વગાડ ક્યાં છે ગીત તે? કાઢું છું ઈ નો વગાડાય, ઈ ખુરશીથી નો વગાડાય, ઈ ઓલા પણ ભટકાય ને તો દિવાલ તૂટી ઈ જાય. છું આ છે મ્યુઝિક. તે મ્યુઝિક નો હોય કાંઈ નહીં, પણ ગળા તો છે ને હૈરા આપણી ઘરે. મ્યુઝિકની ક્યાં જરૂર છે આપણી ઘરે? પણ ક્યારે ખબર પડે મમ્મી ઈ તો હું તમને વિડીયો કોલ કર્યો હોત ને તો ખબર પડે દાદાને ભજન હતા તે અહીંયા ભજન ચાલુ છે ને તે એને નવડાવીને હું રૂમ નાઇટ ડ્રેસ પહેરાવી દીધું તે પોતે તો મંડળી છે ને ત્યાં ટેક્યો આમ પડ્યો પાછળ બધા બેહવાની જગ્યા રાખ્યું ટોળકીને જઈને વળી તો આમ પગ ઉપર પગ ચડાય ને તો ટેક્યા પાસે એનું તો ધ્યાનમાં બે ગયો ને હિયાને જઈને હલાવ્યો ને તે લીંક તૂટી ગઈ હતી એક ધારો આમ ભજન સાંભળ્યું. ભજન ગાતા હતા, ઓલા વગાડતા હતા, તબલા વગાડતા હતા ને આપણે ગામડે ગયા ત્યારે વગાડતા હતા, આમ 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 વાત કરતા હતા હા દેશમાં ગયા ત્યારે દેશમાં.
મંજીરા ને તબલા ને મંજીરા ને ઢોલ ને વગાડતા હતા? ઢોલ. પછી ગીત ગાતા હતા. ભજન ગાતા હતા? આપણે ગામડે ગયા ત્યારે એ તમે આયે ને શારદી ચા એવું ગાતા હતા. હમણાં છે ને હું કઈક બોલી ને તો મને દિવાલમાં અંદર નાખી દીધો. ઈયાન બોટલ માંગતો ત્યારે એવું ગાતા હતા ને. મનનો મોરલિયો અરે મમ્મી ઈ રેવા જો તમ કે ને એનું તમને સમજાય જ ને એક ઓલું ગાય તું રઘુ નહીં આપણે પ્રાર્થના આવતી ત્યારે રઘુપતિ રાઘવ. ના ના ઓલું મને કેવી પ્રાર્થના હારી છે રઘુપતિ ચાલે છે કેવું ઈ બહુ હારી પ્રાર્થના છે યાદ નથી આવતી અમારે 8 દિવસની પ્રાર્થનામાં 1 દિવસની પ્રાર્થના હતી પતિ રાજા રામ પતિત પાવન હા હા યાદ હતી આ જ હતી આ ફાઇનલ સીતારામ રાત્રે સુશો તો ક્યારે કરજો ત્યારે શું સીતા હા બસ જો આમથી મુરત કરું નિંદરા દિવસે કામ ત્યારે ભજશું સીતારામ. આ ભજન થી ચાલુ કર્યું તું તો આપણે છે ને આવા ભજન સાંભળવા ને તો પહેલા તો તમારે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવું પડે એન્ટરટેનમેન્ટ માટે અને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો કાલે મળીશું નવા ફેમિલી વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ.